નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। રાજ્યની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સૌથી મોટી અને વિશ્વસનીય સંસ્થા તરીકે કાર્યરત સિવિલ હોસ્પિટલ અમદાવાદની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાના આંકડા તેની સેવાની સાક્ષી પૂરી રહ્યા છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ વર્ષ 2025 દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને મળેલી વિવિધ સારવાર સુવિધાઓના આંકડા આપતા જણાવ્યું હતું કે વર્ષ 2025માં કુલ 11,63,740 દર્દીઓએ ઓપીડી સેવાઓનો લાભ લીધો છે, જ્યારે 1,04,840 દર્દીઓએ ઇન્ડોર આઈપીડી દર્દી તરીકે દાખલ થઈને સારવાર મેળવી છે। આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું, 2024ની જેમ 2025માં પણ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11,60,000 લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો છે। સિવિલ હોસ્પિટલ એટલે અનુભવી તબીબો, આરોગ્ય સુવિધા અને ખૂબ જ એમ કહીશું ને કે પરોપકાર ધર્મ સાથે કામ કરતા સ્ટાફ મેમ્બર્સ અને માનવતા સાથે સંકળાયેલા નર્સિંગ સ્ટાફ, એમના થકી સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દીઓની સંખ્યા આ વર્ષે પણ એટલી જ જોવા મળી છે। 1 લાખથી વધારે લોકો દાખલ થયા, 54,000થી વધારે સર્જરી થઈ, લગભગ 4 લાખ જેટલા એક્સરે, 24,000થી વધારે સીટી સ્કેન, 34 લાખથી વધારે બ્લડ ટેસ્ટ અને 11,000થી વધારે MRI થયા આ વર્ષે, એટલે કે 2025ના આંકડા જોઈએ તો। સિવિલ હોસ્પિટલ માત્ર આંકડાઓથી નહીં પણ લાખો દર્દીઓના સ્મિત અને સંતોષથી ઓળખાય છે। અમારો ઉદ્દેશ્ય છે કે છેવાડાના માનવીને પણ અદ્યતન ટેકનોલોજી અને માનવતાભર્યા અભિગમ સાથે શ્રેષ્ઠ સારવાર મળે। વર્ષ 2025ના આ આંકડા અમારા તબીબો અને સ્ટાફની રાત દિવસની મહેનત અને લોકોના અટૂટ વિશ્વાસનું પરિણામ છે। ડર્મેટોલોજી વિભાગ ચામડીના રોગોની સારવાર માટે વર્ષ દરમિયાન કુલ 1,08,667 દર્દીઓએ ઓપીડી સેવાઓનો લાભ લીધો હતો। પીડિયાટ્રિક વિભાગ બાળકોના આરોગ્ય માટે આ વિભાગમાં 84,772 ઓપીડી અને 18,328 જેટલા બાળકોને દાખલ કરી સારવાર અપાઈ હતી। સ્ત્રીરોગ અને પ્રસૂતા વિભાગ આ વિભાગમાં 82,231 દર્દીઓએ ઓપીડીમાં નિદાન કરાવ્યું હતું અને 14,120 મહિલા દર્દીઓએ ઇન્ડોર સુવિધા હેઠળ સારવાર મળી હતી। સર્જરી વિભાગ શસ્ત્રક્રિયા માટે 55,707 દર્દીઓને ઓપીડીનો સંપર્ક કર્યો હતો અને 18,329 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા। પીડિયાટ્રિક સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, યુરોલોજી, ન્યુરોસર્જરી તેમજ ન્યુરોમેડિસિન જેવા વિશિષ્ટ વિભાગોમાં પણ સેવાનું ઉમદા કાર્ય થયું છે। આ વર્ષ દરમિયાન આ તમામ સુપર સ્પેશિયાલિટી વિભાગોમાં કુલ 1,58,847 દર્દીઓએ ઓપીડીમાં બતાવ્યું હતું અને 10,858 ગંભીર દર્દીઓને દાખલ કરી વિશેષ સારવાર પૂરી પાડવામાં આવી હતી। અદ્યતન સુવિધાઓ, અનુભવી તબીબો અને સમર્પિત પેરામેડિકલ સ્ટાફ સાથે ટેકનોલોજીનો સમન્વય કરી સિવિલ હોસ્પિટલ આજે સેવા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરી રહી છે। સારવારના આ આંકડા સિવિલ હોસ્પિટલની વિશાળ ક્ષમતા અને દર્દીઓ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પૂરું પાડે છે। ગુજરાતની અંદર આવેલી સરકારની મોટામાં મોટી વ્યવસ્થામાં લોકોને ખૂબ આસ્થા, ખૂબ વિશ્વાસ છે અને ખાસ કરીને જ્યારે અનુભવી ડૉક્ટરનો જે ડાયગ્નોસિસ અને મેનેજમેન્ટ પર ભાર આપી અને લોકો સારી રીતે સારા થઈ અને ઘરે જાય એના ઉપરથી એકબીજા સાથે મળી અને એમ કહીશ કે આ વર્ષે પણ આટલા જ લોકોએ સિવિલ હોસ્પિટલનો લાભ લીધો છે। આપ સૌને એટલું જ કહીશ કે આપને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન થયું હોય તો નિસંકોચ સિવિલ હોસ્પિટલમાં આવજો। આપને અનુભવી ડૉક્ટરનો સારવારનો લાભ મળશે, એમના અનુભવનો લાભ મળશે, આપ સારા પણ થશો અને છતાં પણ આપના ખિસ્સા પર બિલકુલ ભાર નહીં પડે।